આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળે સિદ્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર અને બોટાદ વિસ્તારની મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવમાં વ્યક્તિગત અને ટીમ એમ 2 ભાગમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ 2945 બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ 403 ટીમોનું રજીસ્ટ્રેશન થયું છે. ઉલ્લેખનીય છે કે ખોખો, રસ્તા ખેંચ, વોલીબોલ, કબડ્ડી જેવી ટીમ રમતોનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન અને પૂજન અર્ચન કર્યું હતું. આ ક્ષણને શ્રી પટેલે સૌભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું છે કે સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રના નવજાગરણનું મંદિર છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શને જતા રાજ્યના શ્રદ્ધાળુઓ માટે ઉત્તર પ્રદેશ સરકારે આપેલી જમીન ઉપર ગુજરાત યાત્રી ભવનના નિર્માણ માટે રાજ્ય સરકારે આ વર્ષના અંદાજપત્રમાં 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને કુલ 50 કરોડ રૂપિયાનું આયોજન છે. તેનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે ગુજરાતના યાત્રિકોની આવાસ સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે રામ મંદિરના દર્શન બાદ શબરીમાતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમૂહ પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટને અર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા દર્શને જતા યાત્રાળુઓને જે સુવિધા મળી રહી છે તે માટે શ્રી પટેલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા તથા સહ ઉપાધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણા ડીકે, મેયર પ્રતિભા જૈન ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતા વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સુપેરે થવું જોઈએ કે ખર્ચા વિનાનો એક પણ રૂપિયો પરત જમા ન કરાવવો પડે. આ ઉપરાંત પ્રજાહિતને ધ્યાને રાખી તાલુકા સ્તરેથી ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કર્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને પછાત વિસ્તાર સહિત નગરપાલિકાના આયોજનો મંજૂર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયા હોવાના અહેવાલ છે. આજે ઉત્તર ગુજરાતના સરહદી પાટણ અને બનાસકાંઠા, થરાદ, સુઈગામ અને ભાભર વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે જીરું તેમજ દિવેલામાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો અને ઘઉં, જીરું, ચણાના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. જિલ્લા મથક ભુજ ઉપરાંત અંજાર, મુન્દ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે 15મી માર્ચથી 31મી મે દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં, બાજરી, મકાઈ અને જુવારની સીધી ખરીદી કરાશે. ઉલ્લેખનીય છે કે ઘઉં 2275 રૂપિયા, મકાઈ 2090, બાજરી 2500 અને જુવારનો 3180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરાયા છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી જિલ્લા ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે 31 માર્ચ સુધી કરાવવાની રહેશે. ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડના ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરાશે. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક શરૂ થઈ છે અને તેના 4100 થી 5300 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની 20,000 મણની આવક જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસની આવક બોટાદ યાર્ડમાં થાય છે.
પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8:30 વાગ્યે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 12મા અંકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે 8:30 વાગ્યે પ્રસારિત થશે. સંગીત નાટક અકાદમી નવી દિલ્હી તરફથી ભાવનગરના ડોક્ટર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર કરાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે આગામી 6મી માર્ચ દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન ડોક્ટર સંધ્યા પુરેજાના વરદ હસ્તે તામ્રપત્ર, શાલ અને 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે શ્રી ત્રિવેદીને આ સન્માન એનાયત કરાશે. ફિલ્મી દુનિયાના જાણીતા હાસ્ય કલાકાર દિનેશ હિંગુનું ગઈ રાત્રે મુંબઈમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ મૂળ વડોદરાના શિયાબાગ વિસ્તારના રહેવાસી હતા. હિન્દી ફિલ્મી દુનિયામાં હાસ્ય કલાકાર તરીકે તેમણે ખૂબ નામના મેળવી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.